નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હિમાચલ પ્રદેશમાં હાપાટવાના કારણે મૃતકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે, જ્યારે 45 લોકો હજુ પણ લાપતા છે। તેમને શોધવા માટે મોટા પાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો આ દરમિયાન સીએમ સુખવિંદરસિંહ સુખુએ શિક્ષણ બંદર રોહિત ઠાકુર સાથે શિમલા અને કુલુના જિલ્લા સરહદ પર સ્થિતિ સમજીને મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિને સમીક્ષા કરી હતી અને પીડિત સાથે વાત કરી હતી। જ્યારે મુખ્યમંત્રી રાજ્ય સરકાર તરફથી રાહત અને બચાવની ખાતરી આપી હતી। તેમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યો હતો, જે મંડીના પધર અને રામપુર જિલ્લા અને કુલુના નર્મદ સાજે અને મલાના પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે। જ્યારે કુલુના એક ટોચ અધિકારીએ જણાવ્યું છે કે મણિકર વિસ્તારમાં મલાના પાવર પ્રોજેક્ટ આ સાઇટ પર ફસાયેલા 33 લોકોને બચાવી લેવામાં આવે છે। જ્યારે ભારે વરસાદના કારણે દિવાલ અને ટનલ પેસેન્જર ખરાબ રીતે નુકસાન થયું હતું અને બેઝરમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારે પરંતુ એનડીએફ અને હોમગાર્ડની ટીમને તત્પરના કારણે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જી હા મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।